વેલકમ બેક. અમદાવાદની સેન્ટમાં સ્કૂલની મનમાની યથાવત છે. ડીઓની નોટિસ છતાં પણ સ્વેટર માટે આ શાળા દબાણ કરી રહી છે. સ્વેટર માટે દબાણ કરાતું હોવાની વાલીઓએ ફરિયાદ કરી. બજારમાં 1000 રૂપિયાનું સ્વેટર મળતું હોવાની રજૂઆત કરી. એનએસયુઆઈના વિરોધ બાદ ડીઓએ શાળાને નોટિસ આપી હતી. ડીઓને આપેલી નોટિસ પણ શાળા ઘોળીને પી ગઈ. શાળાની મનમાની સામે એનએસયુઆઈ કાર્યકર્તાઓ વિરોધ इंडिया पाकिस्तान है। हाँ, एक ज जग्याएથી લેવાનું. એ ફિક્સ જ એક જ દુકાન છે. એ જ દુકાનેથી બધાને સ્વેટર મળે છે. ત્યાંથી લેટ ના આવે તો શું કરે? એ બધું કઈ નહીં, કીધું તો તમે લઈ આવ્યા. આપે છે કે નથી આપતા? એવું બધું કઈ ખબર નથી, પણ સ્વેટર લેવાનું કીધું તમે લઈ લીધું. ત્યાંથી સ્વેટર ના લે અને બીજું સ્વેટર પહેરાવતો ના, એટલે બીજે ક્યાંય મળતું જ નથી ને, એ જ દુકાને મળે છે. ના ના ના, તો સ્કૂલમાં બેસવા દેશે કે ગાડી? એ મેં જોયું જ નહીં. આવું બધું કઈ કર્યું જ નહીં, ટ્રાય જ નહીં માર્યું કે આપણે બીજું કરીને પહેરાય જ નથી યાર. जानते हैं ऐसा नहीं है यार, टीचर भी जानते हो. बाकी आप कर सकते हो, ये चीज सही है. और स्कूलों में ऐसा रूल चाहिए नहीं कि हमारे विद्यार्थियों માટે અમે લડી રહ્યા છીએ. अभी बच्ची नहीं है यार, और कोई बात नहीं. नहीं तो अपने कर दे, ऐसा कुछ नहीं. कल के बच्चे को निकाल हाँ यार, दे, ऐसा नहीं स्वेटर नहीं पहनी फिर निकाल अभी बोलना मत कि भाई बस वही तो बात है ने. સ્કૂલમાંથી એક સ્વેટર લેવાનું કીધું હતું, જે બહારથી લીધું હતું, અને સ્કૂલમાં એ સ્વેટર પહેરી ના આવે તો પછી એને કઢાવી નાખવામાં આવે છે. અચ્છા, સ્વેટરની કિંમત કેટલી છે અને કઈ જગ્યાએ સ્વેટર મળે છે? પૂજા સિલેક્શન કરીને વિરાટનગરમાં શોપ છે, અને ત્યાંથી લગભગ 1000ની આસપાસ એ સ્વેટર હતું. તમને લાગે છે કે 1000 રૂપિયામાં આ ક્વોલિટીનું સ્વેટર બરાબર છે? 1000 રૂપિયામાં આનાથી ઘણી સારી ક્વોલિટીના મળી જતા હોય. સેન્ટ માર્કની છે આજો સેન્ટ માર્ક એમ તમે કાલે પેપરમાં બી એની રહી. તમે એવું કહો છો ડીઓ ખોટું બોલી અમને પણ મળી નહીં. ડીઓ ખોટું અમે કેમ કહી શકીએ? અમને મળી હોય તો કે નોટિસ નથી આપી. અરે પણ અમને મળી નથી, અમને મળી નથી નોટિસ. અમને નોટિસ મોકલી છે. હા, પણ અમને મળી નથી હજુ. એમ મોકલી છે ભલે અમને મોકલી, પણ અમને મળી નહીં નોટિસ. ડીઓ કે છે નોટિસ આપી છે તમે. અરે પણ અમને મળી. અમારી હોશાના મિશન સ્કૂલ છે. ડીઓ ખોટું કહે છે? અરે પણ હું કેમ કે ડીઓ ખોટું મારથી જીવન કહેવાય જ નહીં ને એવું. સ્વેટરનો નિયમ શું છે? અરે ભાઈ, બધી ખબર છે સ્વેટરનો નિયમ, પણ અમને નોટિસ મળી નથી. અમારી હોશાના મિશન તમે વિદ્યાર્થીઓને ફરજ પાડો છો કે નથી પાડતા? ના, અમે કોઈ ફરજ પાડતા નથી. વાલીઓ ખોટું બોલી રહ્યા વાલીઓ તો અમને શું કહે? વાલીઓ તમારે ઘર શું કહેતા હોય? અમે કોઈને એવું ફરજ પાડી નહીં. છે? એટલે ખોટી રીતે શાળાને બદનામ કરે છે. ખોટી રીતે શાળાને બદનામ કરે છે આ રીતે. એમનો પૂર્વગ્રહ કોઈ રાખીને અમને ક્રિશ્ચિયન સ્કૂલ છે એના માટે અમને હેરાન કરવાના ધંધા કરી રહ્યા છે. વાલીઓ પૂર્વાગ્રહ શેનું રાખે? કોઈ કંઈક થયું હોય, કોઈ વાલી વિદ્યાર્થી આવે તો વિદ્યાર્થી કોઈ ગેરહાજર હોય ના હોય ને એ કરે તો આવું પૂર્વગ્રહ રાખીને કરે. અમારી હોશાના મિશન આ સ્કૂલ ક્રિશ્ચિયન સ્કૂલ માટે અમને ખોટી કનરગત કરી રહ્યા છે. 2 થી 3 વાલીઓએ કીધું છે, એક વાલીઓએ નથી કીધું. એ તો વાલી ભાઈ અંદર અંદર એ મળી કહેતા હોય. સ્કૂલને બદનામ કરવા માટેનો ધંધો છે. જો કેટલાક વિદ્યાર્થીઓ પણ કહે છે કોઈ ના કહે ના ભાઈ, અમને કોઈ ધ્યાન નથી. અમે તો કોઈને એવું કીધું